તો જય માતાજી બધા મિત્રોને 360 દિવસ ડેલી વ્લોગના 36મા દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવાના વાગે 1:20 અને આપણે નહીં ધોઈને એકદમ ચકેડા જેવા થઈને ઉપડી જતા નરભેરામાં દર્શન કરવા જવા માટે નરભેણ બાપાના મંદિરમાં પહોંચીને મસ્ત કરી લીધા દીવા અગરબત્તી અને કરી લીધા આપણે પછી દર્શન કરીને પછી ફટાફટ નીકળી જાય આપણે ઘર તરફ જવા માટે. દર્શન કરીને ઘરે આવ્યા તો આપણા માટે ગરમ ગરમ ચા અને રાષ્ટ્રીય નાસ્તો વઘારેલી ખીચડી તૈયાર જ હતી. ચા નાસ્તો ફટાફટ કરીને પછી અર્ટિકાનો શેલ મારીને ઉપડી જાય આપણે પાટણ જવા માટે, કેમ કે આજે આપણે હતી અમદાવાદની વર્ધી. અને હા, મહેસાણામાં મોટો તિરંગો કઈ જગ્યાએ છે કોમેન્ટ જરૂરથી કરજો. અને પહોંચી ગયા પછી આપણે અમદાવાદમાં પછી સિગ્નલની તો તમને ખબર જ હશે. અને પહોંચી ગયા પછી અમદાવાદમાં આપણે પાર્ટીના લોકેશન ઉપર અને પાર્ટીને ઉતારીને પછી આપણે કરવા માટે ગાડીમાં ટાઈમ પાસ કરતા વાજી જતો બપોરનો 1. તો પછી આપણે લાગી હતી થોડી ભૂખ, તે આપણે ઉપરી ગયા જમવા માટે. જમવામાં મંગાવી હતું ભાઈ ગુજરાતી ડીશ. જમીન પછી પાછા આવી આપણે ગાડીમાં કરવા માટે આરામ. અને પછી પાર્ટી આવી એટલે ઉપડી જાય આપણે ઘર તરફ જવા માટે. પણ ગાડીમાં તો ગેસ ઓછો એટલે આપણે પહોંચી જાય પહેલા ગેસ પંપ ઉપર. ગાડીમાં ગેસ ટકોટક કરાવીને ગાડી સટકાઈ હતી પાટણ ઉતારી દીધી પાર્ટી અને આપણે ઉપડી જાય પછી ઘર તરફ જવા માટે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલ વ્લોગને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી.